इस मुख्य खबर के प्रायोजक है नेशनल डिजिटल स्टूडियो वापी। पारडी पुलिस स्टेशन के सीमावर्ती क्षेत्र के मोटा वागचिपा गांव में डकैती और हत्या के प्रयास के अपराध में शामिल आरोपियों को वलसाड़ जिला पुलिस ने कुछ ही दिनों में महाराष्ट्र राज्य से गिरफ्तार कर लिया। दिनांक 6 सितंबर 2024 को वलसाड़ जिले के पारडी पुलिस स्टेशन क्षेत्र के अंबाच्यू फलिया में रहने वाली शिकायतकर्ता बेन के घर के पास एक सफेद रंग की 4 पहिया कार में 4 अज्ञात लोग कार से उतरे और शिकायतकर्ता बेन के पति के बारे में पूछताछ करने और पानी मांगने के बाद घर में घुस गए और उसने शिकायतकर्ता को पीछे से पकड़ लिया और उसे घर के अंदर बाथरूम में ले गया। घर के अंदर बाथरूम में शिकायतकर्ता को धमकी दी और कहा कि आवाज बंद करो नहीं तो तुम्हें जान से मार दूंगा। शिकायतकर्ता ने शोर करते अनजान इस्मों ने शिकायतकर्ता के गले पर चाकू मारने जाते बचाव में फरियादी ने अपने बाएं हाथ को आगे करते बाएं हाथ दाहिने हाथ पर चोट लगी और शिकायतकर्ता के मुंह पर मुक्का मारकर उसका गला घोंटने की कोशिश की और घर में बंद करके भाग गए, जिसको लेकर पारडी पुलिस चौकी में फरियाद दर्ज की गई। सीसीटीवी फुटेज के आधार पर जांच करने पर कार महाराष्ट्र से आने और अपराध करने के बाद भी वापस महाराष्ट्र आने का सार्थक तथ्य सामने आया, जिसके आधार पर अपराध में प्रयुक्त वाहन और अपराध में शामिल निम्नलिखित आरोपियों की पहचान की गई। स्थानीय अपराध शाखा वलसाड़ द्वारा कुछ ही दिनों में आरोपी को महाराष्ट्र से मुद्दा माल के साथ पकड़कर पारडी पुलिस को सौंप दिया गया। इस अपराध में शामिल मास्टरमाइंड भरत उर्फ भरत लंगड़ो चंदूभाई पटेल खुद एक मेडिकल स्टोर चलाता है और उसका लाइसेंस उसकी मित्र जामिला बानू के नाम पर है, जिसका मेडिकल स्टोर का रजिस्ट्रेशन भी संदिग्ध पाया गया है, जिसकी फिलहाल पुलिस जांच कर रही है। आमा चेतन कौन है? चेतन भाई जो दिखा पहचान लो। घटना थी सर कैमरा तरफ ऊपर नहीं। 6 સપ્ટેમ્બર 2024 રોજ બપોરના સમયે પારડી પોલીસ વિસ્તારના વાઘછીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાડ પાડવાની કોશિશ કરી હતી અને ધાડ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતા તેમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેરબાન આઈજી સાહેબ પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। બનાવવાળી જગ્યાથી માંડીને તમામે તમામ વિસ્તારના સમગ્ર હાઈવેઝ અને એની સાથે સાથે વાપી વલસાડ તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ એસઓજી અને તમામ ટીમો આમાં લાગી હતી અને ખૂબ મોટી સફળતા આ સમગ્ર બનાવ જે ધાડ અને લૂંટને અંજામ આપવા આવેલી ટોળકીનો આખો પર્દાફાશ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે, વલસાડ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને કુલ 8 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે, છેલ્લા 40 વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાઘછીપા અંબાજ ફળિયામાં ઘણા વર્ષોથી રહે છે। આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના એ ભરત ઉર્ફે ભરત લંગડો એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ, મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલા આજથી 2 મહિના પહેલા ભરતે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો। ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં એનડીપીએસના ગુનામાં જેલમાં હતો ત્યારે એણે એના 2 મિત્રો બિપિન
પટેલ અને હેમંત પટેલ, આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે રાજકોટ જેલમાં હતા, જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે, એમનો સંપર્ક કર્યો હતો. એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો. ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા, અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વડવી, દિલીપ ગોરવાલા અને જયેશ પાટીલનો સંપર્ક કર્યો. આમ ચેતને બિપિન, હેમંત, સંજય, દિલીપ અને જયેશ આ 5 લોકોને તૈયાર કર્યા હતા. આ 5 લોકોને તૈયાર કરીને છેલ્લા 2 મહિનામાં 2 થી 3 વખત આ લોકોએ રેકી કરી હતી. બનાવના આગલા દિવસે પણ જયેશની ભાઈની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા. બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટીલ પોતે એક પ્રાઇવેટ ઇકોસ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને કિલ્લાપાડી વિસ્તારમાં આવ્યો હતો. ત્યાંથી ચેતનને મુલાકાત કરીને ચેતને પોતાના 2 માણસો અશોક અને હેમંત જે મિત્રો છે એમને ગાડીમાં ચડાવ્યા હતા, અને આ 5 માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકોસ્પોર્ટ ગાડીમાં. અને ત્યાં જઈને એ મહિલા છે જે ફરિયાદીના પત્ની, ફરિયાદી વકીલ સાહેબના પત્ની, એમની પર જીવલેણ હુમલો કર્યો હતો, એમને રસ્સાથી બાંધી દીધા હતા, અને ત્યારબાદ બૂમાબૂમ થતા એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં મળી છે. અત્યાર સુધીમાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે જેટલા પણ આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા છે એ તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, અને નવી ભારતીય ન્યાય સંહિતાની જે ધાડની અને જીવલેણ મહાવ્યથા કરવાની જે કલમો છે એ મુજબનો ગુનાની કલમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે, અને આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની વાત કરું તો જયેશ પાટીલ મહારાષ્ટ્રમાં મનોર પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં 2019માં પકડાયેલો છે. ભરત ઉર્ફે ભરત લંગડો જે આખી બનાવનો માસ્ટર માઇન્ડ છે, એની વિરુદ્ધમાં પણ વલસાડની એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબનો ગુનો દાખલ થયેલો છે. બિપિન અને હેમંત બંને ખાસ મિત્રો છે, અને બંને એક જ મર્ડર કેસમાં 2016ના ધરમપુરના મર્ડર કેસના આરોપીઓ છે. અને જે ચેતન નાયકા છે, જે ભરતની સાથે સાથે આ તમામ ગેંગ ઊભી કરવામાં મુખ્ય ફાળો છે એની વિરુદ્ધમાં પણ 2016માં નવસારીના ચીખલીમાં એનડીપીએસનો ગુનો દાખલ થયેલો છે. આ સમગ્ર ગેંગનો અત્યાર સુધીમાં કેટલી ગુનાઓને અંજામ આપ્યા છે? હાલ જે આ ગેંગ છે પહેલી વખત જ આ વખતે ઓપરેટ કર્યું છે. આ જે આરોપીઓ છે, જે 5 જે મુખ્ય જે ગયા હતા ધાડ કરવા માટે, એ લોકો પહેલી વખત એક સાથે આ કામને અંજામ આપવાની કોશિશ કરી છે. જે ગુનાહિત ઇતિહાસની મેં વાત કરી એ પ્રમાણે અલગ અલગ ધાડ, મર્ડર, લૂંટ એવા ગુનાઓ પહેલા એનડીપીએસ એવા ગુનાઓ અલગ અલગ આરોપીઓ વિરુદ્ધમાં પહેલા દાખલ થયેલા છે. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें. धन्यवाद.